નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અજય પરમાર આપની યુટ્યુબ ચેનલ દીપમ જ્ઞાન ક્રાંતિમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે હું તમારા માટે ધોરણ 11 કોમર્સનું વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એનું 7મું ચેપ્ટર લઈને આવ્યો છું કે જેનું નામ છે જાહેર ક્ષેત્ર, ખાનગી ક્ષેત્ર અને વૈશ્વિક સાહસો. અને આજે આપના વિડીયોમાં જોઈશું એની પ્રસ્તાવના, એટલે કે જાહેર ક્ષેત્ર શું છે અને જાહેર સાહસનો અર્થ અને તેની લાક્ષણિકતા વિશેની માહિતી મેળવીશું. હવે મિત્રો, પહેલાં આપણે એક ટૂંકી માહિતી મેળવી લઈએ. જાહેર ક્ષેત્ર એટલે કે જેની માલિકી શું હશે? જેની માલિકી સરકાર હસ્તક હોય. શેના હસ્તક હોય? સરકાર હસ્તક. તો એને શું કહેવામાં આવશે? જાહેર ક્ષેત્રના જે પણ વ્યવસાય હોય, ઉદ્યોગો હોય, તો એને શું કહેવામાં આવશે? જાહેર ક્ષેત્ર. ત્યારબાદ છે ખાનગી ક્ષેત્ર. તો શબ્દ ઉપરથી જ ખ્યાલ આવે છે, માલિકી કોની હશે? ખાનગી વ્યક્તિની. કોની હશે? તો ખાનગી વ્યક્તિની. અને છે વૈશ્વિક સાહસો. વૈશ્વિક સાહસો એટલે કે આપણા જે વિશ્વના કક્ષાના છે. શું છે? વિશ્વ કક્ષાના, જેને આપણે ઘણીવાર સાંભળ્યું હશે MNC, મલ્ટીનેશનલ કંપની. એટલે કે વિશ્વ કક્ષાના જે સાહસો છે એવા વૈશ્વિક સાહસો વિશેની માહિતી મેળવીશું. તો સૌપ્રથમ જોઈશું આપણે પ્રસ્તાવના, ત્યારબાદ જોઈશું જાહેર સાહસનો અર્થ અને તેની લાક્ષણિકતા. તો મિત્રો, આ છે પ્રસ્તાવના. હવે જાહેર સાહસ શા માટે અસ્તિત્વમાં આવ્યું? તો આપણે આઝાદી પછી આપણા દેશે મિશ્ર અર્થતંત્રનો સ્વીકાર કર્યો. મિશ્ર અર્થતંત્ર એટલે કેવું? તો સરકાર પણ અંદર ભાગીદાર હોય પ્લસ ખાનગી વ્યક્તિ પણ હોય. શું હોય? સરકાર પણ ભાગીદારી હોય અને ખાનગી વ્યક્તિની પણ ભાગીદારી હોય. હમણાં જ આપણે હાલમાં જોઈએ તો એરપોર્ટ છે, આપણા ભારતના જે એરપોર્ટ છે એ ભારતના એરપોર્ટ ઉપર શું કરવામાં આવ્યું છે? તો ભારતના જે એરપોર્ટ છે, ભારતના એરપોર્ટ ઉપર સરકાર અને ખાનગી એમ બંને વ્યક્તિનો શું કરવામાં આવ્યો છે? તો બંને વ્યક્તિ દ્વારા એનું હેન્ડલિંગ કરવામાં આવે છે. એટલે કે મિશ્ર અર્થતંત્ર ચાલે છે. જાહેર ક્ષેત્રનું પણ છે અને ખાનગી ક્ષેત્રનું પણ છે, જેના કારણે આપણા અર્થતંત્રમાં જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્રનો સમન્વય જોવા મળે છે. મેં તમને ઉદાહરણ આપ્યું એમ, ભારતના જે એરપોર્ટ છે એ ભારતના ઘણા બધા એરપોર્ટ એવા છે કે જ્યાં ખાનગી માલિકી પણ છે અને સરકારની પણ માલિકી જોવા મળે છે. ખાનગી ક્ષેત્રમાં ધંધાની માલિકી વ્યક્તિની અથવા તો એક કરતાં વધુ વ્યક્તિઓની હોય છે. એટલે કે જે ખાનગી ક્ષેત્ર છે તો ખ્યાલ જ છે આપણને. તો ખાનગી ક્ષેત્રમાં શું હશે? તો કોઈ એક વ્યક્તિ હશે અથવા તો એક કરતાં વધારે વ્યક્તિ એ ધંધો સંભાળતા હશે. ધંધાકીય વ્યવસ્થાના વિવિધ સ્વરૂપો જેવા કે વૈયક્તિક માલિકી, ભાગીદારી પેઢી અથવા તો સહકારી મંડળી અથવા તો જોઈન્ટ સ્ટોક કંપનીનું અસ્તિત્વ જોવા મળે છે. આના વિશે આપણે આગળના જે ચેપ્ટર છે, ગયા ચેપ્ટરમાં આપણે વાત કરી ગયા છે. જે એકમોની માલિકી અને સંચાલન અને અંકુશ સરકાર હસ્તક હોય તેવા એકમોને જાહેર ક્ષેત્રના એકમો કહેવામાં આવે છે. મેં હમણાં જ કહ્યું હતું તમને કે જાહેર એકમો અથવા તો જાહેર સાહસો શું હશે? તો જેની માલિકી શું હશે? તો જેની માલિકી કોને હસ્તક હશે? તો સરકાર હસ્તક. કોને હસ્તક હશે? તો સરકાર હસ્તક. એને શું કહેવામાં આવશે? તો એને જાહેર સાહસો કહેવામાં આવશે. આવા એકમોની અંશતઃ અથવા પૂરેપૂરી માલિકી કેન્દ્ર સરકારની અથવા તો રાજ્ય સરકારની અથવા તો બંનેની ભેગી હોય છે. એટલે કે એની જે માલિકી છે કોના હસ્તક હોય છે? તો કેન્દ્ર સરકાર હસ્તક હોય છે અથવા તો રાજ્ય સરકાર હસ્તક અથવા તો બંનેના સમન્વય એટલે કે બંનેના સરખા ભાગીદારી હસ્તક હોય છે. તે કોઈ સરકારી ખાતું કે તેનો ભાગ હોઈ શકે કે સરકાર દ્વારા ખાસ કાયદો પસાર કરી તેની સ્થાપના કરવામાં આવે છે. આપણે LIC જોઈ લઈએ. તો LIC શું છે? તો એક સરકારી કંપની છે. શું છે? સરકારી કંપની છે. ખાસ કાયદો બનાવીને એનું અસ્તિત્વ કરવામાં આવ્યું છે. તો એવી જેનું હેન્ડલિંગ કોના દ્વારા થાય છે? સરકાર દ્વારા થાય છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને દ્વારા એનું હેન્ડલિંગ કરવામાં આવે છે. સરકાર આવા જાહેર ક્ષેત્રના એકમો દ્વારા આર્થિક પ્રવૃત્તિઓમાં ભાગીદાર બને છે. એટલે કે સરકાર શું કરે છે? તો આવા જે જાહેર ક્ષેત્રના એકમો છે એમાંથી એ અમુક ટકાવારી કમિશન સ્વરૂપે લઈને આર્થિક પ્રવૃત્તિઓમાં ભાગીદારી બનાવે છે. 1956ની ઔદ્યોગિક નીતિમાં જાહેર ક્ષેત્ર માટે કેટલાક ખાસ હેતુઓ નક્કી કરાયા અને તે દ્વારા ઔદ્યોગિકરણ અને વિકાસને વેગ આપવાનું સ્વીકારાયું. એટલે કે 1956માં ઔદ્યોગિક નીતિના જે નીતિ ઘડવામાં આવી હતી એમાં જાહેર ક્ષેત્રો માટે કેટલાક ખાસ હેતુઓ નક્કી કરવામાં આવ્યા. ત્યારબાદ 1991માં ઉદારીકરણ એટલે કે જે સુધારા થયા હતા, વૈશ્વિક સુધારા, એમાં ઉદારીકરણ, ત્યારબાદ ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. આજે તમને ઇકોનોમિક્સમાં આવશે જ કે 1991ના સુધારાઓ, એમાં વૈશ્વિકીકરણ આ ત્રણ દ્વારા આજે ઉદ્યોગો છે એ ઉદ્યોગોને
વિકસાવવામાં આ જે આર્થિક સુધારા છે એનો ખાસ મહત્વ જોવા મળે છે કે જેના દ્વારા ઉદારીકરણ અપનાવવામાં આવ્યું, ત્યારબાદ ખાનગીકરણ અપનાવવામાં આવ્યું અને વૈશ્વિકીકરણ પણ અપનાવવામાં આવ્યું હતું. જાહેર ક્ષેત્રને ખાસ મહત્વ આપવામાં આવ્યું, પણ સાથે સાથે ખાનગી ક્ષેત્ર અને જાહેર ક્ષેત્રની એકબીજા ઉપરની આધારિતતા પણ સ્વીકારાઈ હતી. એટલે કે જાહેર ક્ષેત્ર માટે એક ખાસ મહત્વ આપવામાં આવ્યું હતું, તેની સાથે સાથે ખાનગી ક્ષેત્રને પણ મહત્વ આપવામાં આવ્યું હતું અને બંનેના જે સંયુક્ત સાહસો છે એને પણ શું કરવામાં આવ્યું હતું, તો એની મહત્વ આપીને એની જે આધારિતતા પણ હતી એ સ્વીકારવામાં આવી હતી. જો મિત્રો અહીં પણ આપવામાં આવ્યું છે કે 1991ની ઔદ્યોગિક નીતિ અથવા તો આર્થિક સુધારાઓમાં અગાઉની જે ઔદ્યોગિક નીતિઓ કરતાં પણ ભારે પરિવર્તનો જોવા મળ્યા, જેમાં જાહેર ક્ષેત્રમાં સરકારે પોતાનું રોકાણ ખાનગી ક્ષેત્રને જરૂરિયાત મુજબ વેચવાની શરૂઆત કરી અને ખાનગી ક્ષેત્રને વધુ સ્વાયત્તતા આપવાનું નક્કી કર્યું. એટલે કે 1991માં સરકારે જે એમની ખાનગી ક્ષેત્ર હતી એ ખાનગી ક્ષેત્રમાં પણ અમુક ટકાવારી સ્વરૂપે જાહેર ક્ષેત્રમાં ખાનગી ક્ષેત્રને પણ પ્રવેશવાની એમને મંજૂરી આપી અને ત્યારથી આ જે ખાનગી ક્ષેત્ર છે એ ખાનગી ક્ષેત્ર વધુને વધુ સ્વાયત્તતા શું થઈ, વધતી ગઈ ખાનગી ક્ષેત્ર પત્ર. એટલે અત્યારે તમે જોશો તો હાલના સમયમાં પણ જે રેલવે છે તો રેલવેને પણ ખાનગીકરણમાં ફેરવવામાં આવે છે. એટલે કે જે સરકારી સાહસો છે એની અંદર પણ ખાનગી ક્ષેત્રનું જે છે એ આમંત્રણ આપીને એમને ખાનગી ક્ષેત્રમાં ફેરવવામાં આવે છે. ત્યારબાદ જોઈશું આપણે જાહેર ક્ષેત્ર. તો જાહેર ક્ષેત્રનો અર્થ અને તેની લાક્ષણિકતાઓ. તો આપણને હવે તો ખ્યાલ આવી જ ગયો છે કે જે એકમોની માલિકી અને સંચાલન અને અંકુશ કોના હસ્તક હશે, સરકાર હસ્તક હોય તો તેવા એકમોને અથવા તો તેને શું કહેવામાં આવે છે, જાહેર ક્ષેત્રના સાહસો અથવા તો જાહેર ક્ષેત્રના એકમો કહેવામાં આવે છે. એટલે કે જેનું સંચાલન છે, જેનું અંકુશ છે અને જેની માલિકી છે કોના હસ્તક હશે, સરકાર હસ્તક. તો હવે સરકારમાં કોણ કોણ આવશે, તો સરકારમાં આવશે રાજ્ય સરકાર, શું આવશે, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર. કોણ આવશે, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર. તો આ બંને હસ્તક જો એની માલિકી જોવા મળે તો એને શું કહેવામાં આવશે, તો એને જાહેર સાહસો અથવા તો જાહેર ક્ષેત્રના એકમો કહેવામાં આવશે. હવે એની આપણે લાક્ષણિકતાઓ જોઈશું. તો લાક્ષણિકતા છે સૌપ્રથમ છે મૂળભૂત ઉદ્યોગોને સ્થાપના. હવે મૂળભૂત ઉદ્યોગો એટલે કેવા ઉદ્યોગો, તો જેના પાછળ મોટા પાયે શું છે, મોટા પાયે ઉત્પાદન થતું હોય અને જે ખૂબ જ મોટા પ્રમાણમાં એના માટે રોકાણ પણ જરૂરી હોય. શું હોય છે, મૂળભૂત ઉદ્યોગો કોને કહેવામાં આવશે, કે જે પાયાની સુવિધાઓ માટે હશે. શું હશે, પાયાની સુવિધાઓ માટે. એટલે કે જાહેર જે સાહસો છે એને સ્થાપવાનો મુખ્ય હેતુ શું હશે, તો પાયાની સુવિધાઓ ઊભી કરવાની. પાયાની સુવિધાઓમાં શું આવશે, તો આવશે શિક્ષણ, ત્યારબાદ શું આવશે, તો આવશે મેડિકલ એટલે કે હોસ્પિટલો. આવી જે પાયાની સગવડો છે એ પાયાની સગવડો ઊભી કરવા માટે એટલે કે મૂળભૂત ઉદ્યોગોની સ્થાપના માટે. તો જાહેર સાહસો સ્થાપવા પાછળનો હેતુ ઝડપી ઔદ્યોગિકરણની સાથે પાયાની સુવિધાઓ ઊભી કરવાનો છે, જે માટે ખૂબ જ મોટા પાયે રોકાણ કરવું જરૂરી બને છે. એટલે કે આઝાદી પછીના સમયમાં ખૂબ મોટા પાયે રોકાણ કરવું ખાનગી ઉદ્યોગો માટે મુશ્કેલ હતું. સ્વાભાવિક છે, એક વ્યક્તિ અથવા તો 2-3 વ્યક્તિ ભેગા મળીને ખૂબ મોટા પાયે મૂડીરોકાણ કરી શકતા નથી. ત્યારે મૂળભૂત ઉદ્યોગોમાં ખૂબ મોટા પ્રમાણમાં રોકાણની જરૂર હોય છે, તેમાંથી મળતું વળતર શરૂઆતના વર્ષોમાં ઓછું હોય છે. માટે ખાનગી ઉદ્યોગો પાયાના ઉદ્યોગો સ્થાપવામાં ઓછો રસ ધરાવતા હોય છે અને સરકાર આવા ઉદ્યોગોમાં રોકાણ કરી ઝડપી ઔદ્યોગિક વિકાસ શક્ય બનાવે છે. એટલે કે જે ખાનગી સાહસો છે અથવા તો ખાનગી ઉદ્યોગો છે એ આવા મોટા પાયાના ઉદ્યોગો સ્થાપવામાં ઓછો રસ ધરાવતા હોય છે. માટે સરકાર શું કરે છે, તો સરકારે જે મૂળભૂત ઉદ્યોગો છે એને પોતાના હસ્તક લઈ લે છે અને એની અંદર ઝડપી રોકાણ કરાવે છે. હવે શા માટે જે ખાનગી વ્યક્તિઓ છે ઓછો રસ ધરાવે છે, કે શરૂઆતમાં જે મળતર એટલે કે વળતર હોય એ વળતર છે એ શું હોય છે, તો શરૂઆતમાં એ ઓછું હોય છે. શરૂઆતમાં કેવું હોય છે, ઓછું હોય છે. માટે સ્વાભાવિક છે ખાનગી વ્યક્તિ એની અંદર ઝંપલાવતા નથી અને એ કોણે અંદર શરૂઆત કરવી પડે છે, તો સરકારે એની અંદર શરૂઆત કરવી પડે છે. સૌપ્રથમ શું થશે, તો મૂળભૂત ઉદ્યોગોની સ્થાપના, કે મૂડી રોકાણ મોટા પાયે જરૂર હોય છે માટે ખાનગી સાહસો અંદર ઉદ્યોગો સ્થાપતા નથી. તદુપરાંત એમાં શરૂઆતના વર્ષોમાં શું હોય છે, તો વળતર છે વળતર ઓછું મળવાપાત્ર રહે છે. માટે એ સરકાર એને ઔદ્યોગિક વિકાસ શું બનાવે છે, ઝડપી અને સરળતાથી બનાવે છે. ત્યારબાદ જોઈશું ઇજારાશાહીની નાબૂદી. ત્યારબાદ શું જોઈશું, ઇજારાશાહી નાબૂદી. એટલે કે જ્યારે ઔદ્યોગિક એકમની માલિકી સરકારની હોય ત્યારે ખાનગી ક્ષેત્રની ઇજારાશાહી શું થઈ જાય છે, નાબૂદ થઈ જાય છે. સામાન્ય રીતે છે તો જ્યારે સરકાર હસ્તક હોય તો ત્યારે અંદર કોઈક જે
ખાનગી ક્ષેત્ર છે તો એ ખાનગી ક્ષેત્ર પ્રવેશી શકતું નથી. એના માટે વિધિ વિધાન હોય છે કે એને પ્રક્રિયા પૂર્ણ કરી પછી જે ખાનગી ક્ષેત્ર અંદર પ્રવેશી શકે છે. એટલે કે ખાનગી ક્ષેત્રની જે ઇજારાશાહી હોય છે કે અમુક ઉદ્યોગોમાં ખાનગી ક્ષેત્ર જ હોય છે તો એની જે ઇજારાશાહી છે એનું શું થાય છે, નાબૂદી જોવા મળે છે. ત્યારબાદ છે સંતુલિત પ્રાદેશિક ઔદ્યોગિક વિકાસ. સંતુલિત પ્રાદેશિક ઔદ્યોગિક વિકાસ એટલે કે અમુક જે પછાત વિસ્તારો હોય એ પછાત વિસ્તારોમાં ખાનગી ક્ષેત્રના મૂડીરોકાણકારો મૂડી રોકાવા માટે આકર્ષાતા નથી. સ્વાભાવિક છે, પછાત વિસ્તાર છે તો ત્યાં ડેવલપમેન્ટ થતા વાર લાગશે. એટલે કે ત્યાં જો મૂડીરોકાણ કરવામાં આવે એને બદલે જો જે વિકસિત વિસ્તાર છે ત્યાં મૂડીરોકાણ કરવામાં આવે તો એમાં એ લોકોને વધુ નફો જોવા મળે છે. એટલે કે જે પછાત વિસ્તારો છે, પછાત વિસ્તારોમાં ખાનગી ક્ષેત્ર મૂડીરોકાણ કરતું નથી તો ત્યાં પણ સરકાર મૂડીરોકાણ કરીને સંતુલિત પ્રાદેશિક ઔદ્યોગિક વિકાસ કરે છે. એટલે કે જે પછાત વિસ્તારો છે ત્યાં એમને સુધારો લાવવા માટે સરકાર ત્યાં શું કરે છે તો એ મૂડીરોકાણ કરીને એમાં એ ઉદ્યોગમાં શું લાવે છે, સુધારો લાવે છે. અહીં આપવામાં આવ્યું છે આપણને કે પછાત વિસ્તારોમાં ખાનગી ક્ષેત્રના રોકાણકારો મૂડી રોકવા આકર્ષાતા નથી તો ત્યાં શું કરે છે તો ત્યાં સરકાર મૂડી રોકાણ કરી સંતુલિત પ્રાદેશિક ઔદ્યોગિક વિકાસ કરી શકે છે. દાખલા તરીકે રાઉરકેલા, ભિલાઈ અને બોકારા વગેરે જેવા ઔદ્યોગિક પછાત વિસ્તારોમાં સરકારે લોખંડના કારખાનાઓમાં મૂડીરોકાણ કરી ઔદ્યોગિક વિકાસ કરેલ છે. એટલે કે જે પછાત વિસ્તાર છે તો ત્યાં આવું ઉદ્યોગોની સ્થાપના કરી ત્યાંના જે રહેઠાણવાળા લોકો છે, ત્યાંની જે વસ્તી છે એને પણ એમાં શું કરવામાં આવે છે, ઇન્વોલ્વ કરવામાં આવે છે. એટલે કે એમની પણ એક પ્રકારની શું થાય છે, આવક થાય છે અને એમને રોજગારી મળી રહે છે. ત્યારબાદ ચોથું એનું લક્ષણ છે સમાજ કલ્યાણનો હેતુ. તો એ તો સ્વાભાવિક છે, સરકાર શેના માટે સ્થાપવામાં આવે છે, સમાજ કલ્યાણ માટે જ સ્થાપવામાં આવે છે, સમાજને ઉપયોગી થવા માટે. એટલે કે જે નફો છે, નફો મોટે ભાગે શેમાં વાપરવાનો હોય છે, સમાજ કલ્યાણના હેતુ માટે. જ્યારે ખાનગી કંપનીઓ માટે નફો શેના માટે હોય છે તો પોતાના માટે હોય છે. એટલે કે સામાન્ય રીતે ખાનગી ક્ષેત્રનો હેતુ શું હોય છે, વધુ નફો કમાવાનો હોય છે. જ્યારે જાહેર ક્ષેત્રનો હેતુ શું હોય છે તો નફાની સાથે સમાજ કલ્યાણનો પણ હોય છે. સમાજના બધા જ વર્ગોને કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર જાહેર સાહસો પૂરા પાડે છે અને ઔદ્યોગિકરણને વેગ આપવા માટે પાયાના ઉદ્યોગોમાં જાહેર સાહસો મોટા પાયે કામ કરે છે અને ઔદ્યોગિકરણને વેગ આપી સમગ્ર સમાજનું કલ્યાણ કરે છે. એટલે કે જે સરકારી સાહસો છે અથવા તો જાહેર ક્ષેત્રના સાહસો છે એ સમાજના બધા જ વર્ગો માટે કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર શું કરે છે તો જાહેર સાહસોની સેવા પૂરી પાડે છે. આપણે જોઈએ છે તો આપણા જે એરિયા છે એરિયામાં બાગ બગીચા બનાવવામાં આવે છે. શું બનાવવામાં આવે છે? બાગ બગીચા બનાવવામાં આવે છે. તો એની અંદર એવું કોઈ સ્પેસિફાઈડ બોર્ડ મારવામાં નથી આવતું કે આ જ સમાજના અંદર આવશે. સમાજના દરેક વર્ગો અંદર જઈ શકે છે, હરીફરી શકે છે. ત્યારબાદ એ રીતે બાળકો માટે એક પ્લે એરિયા બનાવવામાં આવે છે, રમતગમતના સાધનો મૂકવામાં આવે છે. એટલે કે એનો હેતુ શું હોય છે તો સમાજ કલ્યાણનો હોય છે. એનો મુખ્ય હેતુ શું હોય છે? સમાજ કલ્યાણનો હોય છે. ત્યારબાદ આગળ વધીએ. ત્યારબાદ છે નફાનું નીચું ધોરણ. ત્યારબાદ શું છે? નફાનું નીચું ધોરણ. તો સામાન્ય રીતે એનો મુખ્ય હેતુ શું હોય છે? સમાજ કલ્યાણનો. એટલે કે નફાનું ધોરણ કેવું રહે છે? અંદર નીચું રહે છે. એટલે કે જાહેર ક્ષેત્રના જે ઉદ્યોગો હોય એમાં નફાનું ધોરણ શું હોય છે તો ખૂબ જ ઓછું જોવા મળે છે. જાહેર ક્ષેત્ર બહુ જ ઓછા નફાના ધોરણથી પોતાની સેવાઓ પૂરી પાડે છે. શરૂઆતના સમયમાં તો જાહેર ક્ષેત્ર નુકસાન કરે તો પણ સરકાર તે ચલાવી લેતી હતી, પરંતુ 1991થી આ નીતિમાં પરિવર્તન આવ્યું છે અને તે અનુસાર જાહેર ક્ષેત્ર પણ સામાન્ય નફો કરે તે અપેક્ષિત છે. એટલે કે શરૂઆતના સમયમાં જ્યારે 1991 પહેલાં ઘણીવાર જાહેર સાહસોમાં શું થતું હતું? નુકસાન પણ થતું હતું તો પણ સરકાર ચલાવી લેતી. તમે જો કોઈકવાર ન્યૂઝપેપર વાંચ્યું હોય અથવા તો તમે તમારા માતા પિતાને પૂછી જોજો કે પહેલાં જે રેલવે છે એ રેલવે છે હંમેશા શેમાં ચાલતી હતી? નુકસાનમાં ચાલતી હતી. શેમાં ચાલતી હતી? નુકસાનમાં ચાલતી હતી. એટલે કે નુકસાન હતી, ખોટ હતી, છતાં પણ શું કરવામાં આવતું હતું? રેલવે ચલાવવામાં આવતી હતી. પરંતુ હવે જે સુધારો આવ્યો છે 1991થી જે આર્થિક સુધારો આવ્યો છે એની જે નીતિમાં પરિવર્તન આવ્યું છે તદુપરાંત તે અનુસાર શું થાય છે તો જાહેર ક્ષેત્ર પણ સામાન્ય નફો કરે એવી એને અપેક્ષિતતા આપવામાં આવી છે. એટલે કે જાહેર ક્ષેત્ર પણ હવે નફો કરી શકે છે. પહેલાં પણ નફો કરતી જ હતી, પરંતુ અમુક એવા એકમો હતા કે જેમાં એમને નુકસાન હોવા છતાં પણ એ એકમો શું કરતા હતા? ચાલુ રાખતા હતા. ત્યારબાદ છે રાષ્ટ્રની હિતમાં જાળવણી. એટલે કે રાષ્ટ્રહિતની જાળવણી. તો સામાન્ય રીતે સરકાર છે એટલે રાષ્ટ્રહિતની શું જોવા મળશે? જાળવણી જોવા મળશે. એટલે કે જાહેર ક્ષેત્ર રાષ્ટ્રીય હિત માટે વધુ યોગ્ય સાબિત થયા છે. દાખલા તરીકે તો સંરક્ષણ ક્ષેત્રના સાધનોનું ઉત્પાદન સરકાર દ્વારા જ કરવામાં આવે છે. સ્વાભાવિક છે, સંરક્ષણ ક્ષેત્રના જે પણ સાધનો બનાવવામાં આવે, મિસાઇલ બનાવવામાં આવે અથવા તો ટેન્ક બનાવવામાં આવે અથવા તો જે ગન બનાવવામાં આવે, બંદૂક બનાવવામાં આવે છે અથવા તો જે પણ રાઇફલ બનાવવામાં આવે છે તો એ સરકાર દ્વારા જ એનું ઉત્પાદન કરવામાં આવે છે. આપણી પાસે એક સંસ્થા છે DRDO,
એ DRDO દ્વારા શું કરવામાં આવે છે તો આ જે જાહેર ક્ષેત્રના જે સંરક્ષણના સાધનો છે એ સંરક્ષણના સાધનો બનાવવામાં આવે છે. એટલે કે રાષ્ટ્રહિતની પણ શું થાય છે જાળવણી જોવા મળે છે કે એમાંથી એ જે ડેટા છે એ ડેટા કોઈ બીજા દેશ પાસે પહોંચી શકતા નથી. ત્યારબાદ છે રોજગારીની તકોનું સર્જન. ત્યારબાદ શું છે રોજગારીની તકોનું સર્જન એટલે કે જે પછાત વર્ગો છે અથવા તો જે વિકસતા વિસ્તાર છે એની અંદર શું કરવામાં આવે તો એવા જાહેર સાહસોના ઉદ્યોગો સ્થાપવામાં આવે જેથી ત્યાંના જે સ્થાનિક રહેવાસીઓ છે તો એમને શું થાય તો એમને રોજગારી મળી રહે. એમને શું મળી રહે રોજગારી મળી રહે એટલે કે રોજગારીની તકોનું પણ શું કરવામાં આવે છે સર્જન કરવામાં આવે છે. એટલે કે ભારત જેવા વિકસતા અને વધુ વસ્તી ધરાવતા દેશોમાં રોજગારીની તકોનું સર્જન અતિ મહત્વનું એક પગલું ગણવામાં આવે છે અને જાહેર ક્ષેત્રમાં મોટા પાયે રોકાણ થતાં આનુષંગિક એકમોને પણ વિકાસ થાય છે અને રોજગારીની તકોનું શું થાય છે સર્જન થાય છે. એટલે કે જાહેર ક્ષેત્ર માટે જે પાયાની જરૂરિયાતો છે એમનું જે કાચો માલ છે એના માટે શું હશે તો એ કોઈક બીજા ઉદ્યોગ પર જ આધાર રાખવાના છે. તો એ જે એના જાહેર ક્ષેત્રના જે આનુષંગિક એકમો છે તો એનો પણ શું થાય છે વિકાસ થાય છે અને એમાં પણ શું જોવા મળે છે તો રોજગારીની તકોનું સર્જન જોવા મળે છે. ત્યારબાદ છે તો દેશના આર્થિક વિકાસમાં સુધારો અથવા તો વધારો. તો સામાન્ય રીતે જાહેર સાહસમાં જે નફો મળશે તો દેશનો શું થશે તો આર્થિક વિકાસ સુધરશે અને જરૂરિયાતો શું થશે પાયાની સુવિધાઓનું સર્જન કરશે, નવા વિકાસનો ઉદ્યોગ થશે, નવા ઉદ્યોગોનો વિકાસ થશે. એમ દેશનો આર્થિક વિકાસ શું થશે તો સતત વધતો ને વધતો જોવા મળશે. એટલે કે કોઈ પણ દેશ માટે આર્થિક વિકાસ અત્યંત જરૂરી છે. એ તો સ્વાભાવિક છે. કઈ રીતે એવું ઉદ્ભવશે તો જાહેર ક્ષેત્રના ઉદ્યોગ માટે જરૂરી પાયાની સુવિધાઓનું સર્જન કરે છે અને તેના કારણે નવા ઉદ્યોગોનો વિકાસ શું બને છે શક્ય બને છે અને નવા ઉદ્યોગો જેમ જેમ વિકસશે તેમ તેમ શું થશે તો દેશનો આર્થિક વિકાસ પણ સતત વધતો રહેતો જોવા મળશે. એટલે કે દેશના આર્થિક વિકાસમાં પણ શું જોવા મળશે વધારો જોવા મળશે. ત્યારબાદ છે સામાજિક અને આર્થિક ન્યાય. તો જાહેર ક્ષેત્રનું જે સંચાલન છે કોના દ્વારા કરવામાં આવે છે તો સરકાર હસ્તક કરવામાં આવે છે. એટલે કે એની અંદર શું હશે તો સરકારની જે નીતિ નિયમો હશે નીતિ નિયમોનું શું કરવું પડશે ફરજિયાતપણે એમને પાલન કરવું પડશે અને નબળા કે આર્થિક વર્ગો હશે એમને શું કરવું પડશે તો રાહત દરે એમને પાયાની સગવડો પૂરી પાડવી પડશે. એટલે કે જાહેર ક્ષેત્રનું સંચાલન કોના હસ્તક થાય છે તો સરકાર હસ્તક જોવા મળે છે. માટે સરકારની જે નીતિઓનું છે એ નીતિઓનું શું કરવું પડે છે પાલન કરવું ફરજિયાત બને છે અને સમાજના જે નબળા અથવા તો પછાત વર્ગો છે એને વિના મૂલ્યે અથવા તો રાહત દરે સેવા, નોકરીની સુરક્ષા, નોકરીની શરતો, મજૂર કાયદાઓનું સંપૂર્ણ પાલન, મહિલાઓને અગ્રિમતા જેવી અનેક બાબતો પરત્વે હકારાત્મક વલણ જોવા મળે છે અને આથી જ જાહેર ક્ષેત્ર વધુ સારી રીતે શું કરી શકે છે સામાજિક ન્યાય અપાવી શકે છે. તો આપણે જોઈએ છે તો અહીંયા આપણે નોકરીમાં શું છે તો નોકરીમાં પણ અનામત આપવામાં આવે છે જે પછાત વર્ગ છે એમને. તદુપરાંત જે મહિલાઓ છે તો મહિલાઓ માટે પણ અલગથી એક અનામત રાખવામાં આવે છે. એટલે કે એમની જે નોકરીની સુરક્ષા છે, નોકરીની શરતો છે તો એનું કાયદાઓનું સંપૂર્ણ પાલન કરવામાં આવે છે અને એ રીતે એમને શું કરવામાં આવે છે સામાજિક ન્યાય આપવામાં આવે છે. ત્યારબાદ છે આદર્શ વેતન અને સગવડો. તો જે જાહેર સાહસો છે એ સરકાર માલિકી હસ્તક હોવાથી એમના જે કર્મચારીઓ છે એ કર્મચારીઓને શું આપે છે તો સારા વેતનો માટેના ધોરણો નક્કી કરે છે અને કર્મચારીઓને જે ખાનગી ક્ષેત્ર છે એના કરતાં વધારે શું કરવામાં આવે છે સગવડો આપવામાં આવે છે કે જેથી એક આદર્શ માલિક બનવા માટે એ શું રહે હંમેશા પ્રયત્નશીલ રહે. એટલે કે જાહેર ક્ષેત્ર સરકારી માલિકીના હોવાથી સરકાર સાથે સંકળાયેલા હોવાથી કર્મચારીઓને શું કરે છે તો સારા વેતનો ધોરણો મળી શકે છે અને કર્મચારીઓને ખાનગી ક્ષેત્ર કરતાં વધુ સારી સવલતો મળતી હોવાથી આમ સરકાર શું કરે છે તો એક આદર્શ માલિક બનવા માટે હંમેશા પ્રયત્નશીલ રહે છે. કે સરકાર એમને વેતન તો આપે છે તદુપરાંત એમને સગવડો પણ આપે છે. એટલે કે એમને જે કુટુંબ છે એ કુટુંબના બાળકો માટે શિક્ષણની સગવડો પૂરી પાડે છે, એમને દવા, ત્યારબાદ રાહત દરે એમને જે પણ ટ્રીટમેન્ટ થતી હોય તો એ ટ્રીટમેન્ટ પૂરી પાડે છે. તો આ રીતે એમને વેતન ઉપરાંત પણ અનેક સગવડો પૂરી પાડે છે. પેન્શન આપે છે અમુકમાં, ત્યારબાદ કોઈક જગ્યાએ PF આપે છે એટલે પ્રોવિડન્ટ ફંડ આપે છે. તો એ રીતે એમને શું કરે છે તો સગવડો પણ પૂરી પાડે છે. તો આ હતા આપણા જાહેર ક્ષેત્રના લક્ષણો. આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી હશે. જો સમજ પડી હોય તો વધુમાં વધુ લાઇક કરજો અને શેર કરજો. ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર. થેન્ક યુ.